તો હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ. તો કે આગળના વિડીયોમાં આપણે થોડા ઘણું શીખ્યા. હવે જે આજના વિડીયોમાં છે આપણે સ્વાધ્યાય 2.2 છે તે સમજવાનું છે. આપણે એક દાખલો તો સમજી ગયા છીએ, પણ એના ઉપરથી હવે જે બીજા દાખલા બાકી હતા તે પૂરા કરવાના છે, જે આપણે આ વિડીયોમાં પૂરા કરીશું. ચાલો તો દાખલાની શરૂઆત કરીએ. તો કે જુઓ, પહેલા આપણે લખશું દાખલાની શરૂઆતમાં આવું લખી દેવાનું કે જે રકમ આપેલી છે, જેમ કે 4s² -4s + 1 બરાબર 0. ઓકે, ચલો આપણું સ્ટેપ નંબર 1 શું હતું? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. ચલો, પહેલી સંખ્યા કઈ છે? 4. છેલ્લી સંખ્યા કઈ છે? 1. તો આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 4 એકા 4. ચલો, તો ગુણાકાર થયો 4 એકા 4. હવે સ્ટેપ નંબર શું હતું? 2. તો સ્ટેપ નંબર 2 શું હતું કે આ સંખ્યાના એવા બે ભાગ પાડો કે જેથી, અથવા તો એવા બે અવયવ પાડો કે જેથી તે સંખ્યાનો સરવાળો અથવા બાદબાકી જે વચલી સંખ્યા જેવી થાય. તો આનો એક તો ભાગ પડે 4 એકા 4 ને બીજો પડે 2 દુ 4. તો ચલો 2 દુ 4 કરશું ત્યારે 2 + 2 એટલે ટોટલ 4 થશે. તો એટલો તો ખબર પડી ગયો કે વચમાં કઈ સંખ્યા આવશે? 2. પરંતુ હવે અહીંયા નિશાની કઈ મૂકવી? પ્લસ કે માઇનસ? એના માટે કયું હતું? સ્ટેપ નંબર 3. કયું? તો કે પાછળની સંખ્યા જોવાની. એના પરથી ખબર પડે. શું કીધું તું? કે જો પાછળ માઇનસની નિશાની હોય તો નિશાની અલગ અલગ આવશે. જો નિશાની પ્લસ હોય તો નિશાની કેવી આવશે? એક જેવી. ચલો, અહીંયા કઈ નિશાની છે? પ્લસ. તો મતલબ કે અહીંયા બંનેમાં નિશાની કેવી આવશે? એક જેવી નિશાની આવશે. હવે એક જેવી તો આવશે, પણ કઈ કઈ? એના માટે આવવાનું આ નિશાની ઉપર, કે જો અહીંયા માઇનસ હોત તો આ નિશાની ક્યારે જોત? મોટી સંખ્યાને, અને વધેલી નાની સંખ્યાને. પરંતુ અહીંયા શું છે? પ્લસ. તો અહીંયા પ્લસ છે એટલે આ નિશાની બંનેને લાગે. ઓકે, આ નિશાની કોને લાગે? બંનેને. ચલો, તો હવે લખીએ 4s² -2s -2s + 1. ઓકે, ચલો આટલા સુધી આવ્યું. હવે આના પાછળ આના પાડવાના, આપણે અવયવ પાડવાના હતા. હવે કઈ રીતે? જુઓ, તો કે આ બંને સંખ્યા છે એમાંથી કોમન સંખ્યા કાઢો. તો શું નીકળશે કોમન સંખ્યા? જુઓ, તો એક તો 2 અહીંયા પણ છે અને s પણ અહીંયા છે, મતલબ 2s કોમન નીકળે છે. તો ચલો 2s કાઢ્યા કોમન. હવે 2s કોમન કાઢ્યા તો અહીંયા શું વધ્યું? તો જો 4 માંથી 2 કોમન કાઢ્યા તો અહીંયા શું વધ્યું? 2. અને s ના વર્ગમાંથી એક s અહીંયા આવી ગયો તો એક s અહીંયા વધશે. માઇનસ આ તો આખા અહીંયા કોમન નીકળી ગયા તો આવશે 1. ચલો, હવે અહીંયા કઈ નિશાની છે? માઇનસ. તો માઇનસ ના માઇનસ. હવે આમાં તો કઈ, જો હવે અહીંયા શું કોમન નીકળશે? આ સંખ્યામાંથી કઈ નથી નીકળતું. તો જો એક તો કોમન નીકળશે. જો 1, તો 1 કોમન કાઢ્યો. પછી આ સંખ્યા હતી એમને એમ. ચલો, પ્લસ માઇનસ માઇનસ થશે એટલે અહીંયા જો. હવે એક બીજી વસ્તુ, જો હું 2s + 1 કરું તો એક પ્રોબ્લેમ થાય. કેવું? કે જો અહીંયા માઇનસ થઈ જાય, અહીંયા પ્લસ થઈ જાય. તમને આગળ કીધું હતું કે અહીંયા જો સેમ ના આવે તો આગળ કઈક ભૂલ હશે. તો એના માટે આપણે શું કરશું? અહીંયા કઈ નાખશું માઇનસ. ચલો, હવે તો 2s -1. અહીંયા બીજી કોમન કઈ છે? તો કે 2s - 1. ચલો, બંનેમાં એક જ જેવું આવે છે. ચલો, તો હવે 2s - 1 બરાબર 0. અહીં પણ 2s - 1 બરાબર 0. હવે જો 2s બરાબર આ માઇનસ તો અહીંયા પ્લસમાં. અહીં પણ એવું 2s બરાબર આ એક માઇનસ છે તો અહીંયા પ્લસમાં. હવે આ બે અહીં ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં. તો s બરાબર 1/2. અને અહીં પણ s બરાબર 1/2. ચલો, આવું કર્યા પછી એવું લખી શકાય કે આમ અહીં 1/2 અને 1/2 એ આપેલ બહુપદીના શૂન્યો છે. ચલો,
આપણને આ બે શું મળ્યા? આ તો આ બે છે આપણને આ જે બહુપદી હતી તેના આપણને શૂન્યો મળ્યા. તો અડધો દાખલો અહીંયા આપણો પૂરો થયો. હવે અડધો દાખલો આગળ. ચાલો તો આપણે હવે શું કર્યું કે બહુપદીના જે બે શૂન્યો હતા શોધ્યા. હવે આના ઉપરથી આપણે તેમના સહગુણકોનો સંબંધ તપાસવાનો છે. તો ચલો પેલો આપણે જોઈએ અહીંયા શૂન્યનો સહગુણકમાં. જો પેલો હતો શું હતું? પહેલી વસ્તુ શું હતી કે શૂન્યનો સરવાળો. ચલો તો હવે આગળ કરીએ શૂન્યનો સરવાળો. ચલો તો અહીંયા શું છે? પહેલું પણ 1/2 ને બીજું પણ 1/2. ચલો તો 1/2 પ્લસ 1/2. હવે જુઓ અહીંયા બે સામાન્ય કાઢીએ તો 1 પ્લસ 1/2. તો અહીંયા 2/2 તો બરાબર 1. ઓકે, ફરી કહું છું, જો 1/2 પ્લસ 1/2. હવે અહીંયા બે કોમન કાઢીએ આપણે છેદમાં તો 2 અને ઉપર 1 પ્લસ 1 એટલે 1 પ્લસ 1 બરાબર 2, નીચે 2 બરાબર 1. હવે જો આપણે સૂત્ર શું હતું શૂન્યના સરવાળાનું? કે શૂન્યનો સરવાળો બરાબર -b/a. ઓકે, -b/a. ચલો હવે આના માટે આપણે આ જે હતા તો આપણે એ લખવાનું રહી ગયું. ચલો a બરાબર શું આવે? b બરાબર શું આવે? c બરાબર શું આવે? ચલો તો એના માટે અહીંયા જોશું તો a બરાબર કેટલા? તો કે 4, b બરાબર -4 અને c બરાબર 1. a બરાબર 4, b બરાબર -4 અને c બરાબર 1. ચલો તો -b બરાબર કેટલા છે? તો કે -4. તો ચલો બરાબર માઇનસ કૌંસમાં -4 ભાગ્યા a બરાબર કેટલા છે? a બરાબર કેટલા આપેલા છે? તો કે 4. ચલો બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે કે 4/4 બરાબર 1. તો આ આપણને જવાબ મળ્યો. ઓકે, ચલો હવે આગળ જોઈએ શૂન્યનો ગુણાકાર. તો કે શૂન્યનો ગુણાકાર બરાબર શું આપણું હતું? 1/3. તો ચલો 1/2 ગુણ્યા 1/2 બરાબર 1 એકા 1 અને 2 દુ 4. તો આપણને કેવો મળે છે? 1/4. ચલો હવે આ સાદી રીતે ગણ્યો. હવે સૂત્રની રીતે જોઈએ તો કે શૂન્યનો ગુણાકાર બરાબર ચલો માઇનસ નહીં, શું હતું સૂત્ર? શું હતું શૂન્યના ગુણાકારનું? c/a. ચલો c/a. હવે c બરાબર કેટલા છે? તો કે 1 અને a બરાબર કેટલા છે? તો કે 4. ચલો તો આ શું થયું? આપણે જે તેના આ શૂન્ય મળ્યા હતા તે પહેલા આપણે જે બહુપદી હતા તેના શૂન્ય શોધ્યા અને એના પછી તેના જે સહગુણકોનો સંબંધ તપાસવાનો હતો તે આપણે તપાસ્યો. આ મેં ફટાફટ એટલા માટે ચલાવ્યું કારણ કે આગળ જે દાખલો હતો, આગળ જે દાખલા નંબર 1 જે આગલા વિડીયોમાં ચલાવ્યો તે મેં તમને સારી રીતે સમજાવ્યું હતું. હવે આ વધારે સમજાવવાનું ન હોય, આ તમને હવે ખબર પડી ગઈ છે. તમે હવે 10મા ધોરણમાં છો, નાના નથી. ચાલો તો હવે આગળ દાખલાની વાત કરીએ તો કે જે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 3 છે તે મે 2021 ની જે એક્ઝામ હતી તેમાં પૂછાયેલો દાખલો છે. તેથી આના પર થોડું વધારે ફોકસ આપજો. ચલો જે કરતા હતા એ જ, પરંતુ અહીંયા એક નાનકડો ટ્વિસ્ટ છે. શું કે જો આ અચળ પદ વચમાં આપી દીધું છે અને જે વચમાં પદ હતું પાછળ આપી દીધું, તેને આપણે પહેલા ગોઠવી દઈએ. ચલો તો કે 6x નો વર્ગ માઇનસ 7x માઇનસ 3 હવે બરાબર 0. ગોઠવી પાછળ આપણે મૂકી દીધા 0. હવે જે કરતા હતા એનું એ. ચલો પહેલા અને છેલ્લા જે સંખ્યા છે તેનો ગુણાકાર. તો 6 દુ 12, 6 તરી 18. તો 6 તરી 18. ચલો હવે 18 ના એવા ભાગ પાડો કે જેથી સરવાળો કાં તો બાદબાકી શું આવે? 7. ચલો તો ભાગ પાડો કેવી રીતે આવશે? તો 6 દુ 12, 6 તરી 18. ચલો તો 6 તરી 18. તો 6 ને 3 ને કોઈ 7 થી મેળ ખાય છે? નથી ખાતો. ચલો બીજું કોક લઈએ. એક છે 9 દુ 18. ચલો 9 ને 2. ચલો 9 માંથી 2 કાઢશો તો 7 જવાબ આવશે. ત્યાં મેળ પડે છે. તો ચલો 1 9 અને 1 2 એટલે કે 9 માંથી 2 કાઢીએ તો 7 જવાબ આવે. ચલો હવે વારી આવી નિશાનીની.
હવે નિશાની કઈ મૂકી દો, એના માટે ક્યાં જવાનું હતું? પાછળની સંખ્યા. ચલો, પાછળની સંખ્યામાં નિશાની કેવી છે? માઇનસ. તો માઇનસ હોય તો નિશાની કેવી આવશે? અલગ. ચલો, હવે અલગ આવશે, પણ કઈ નિશાની કોને આવશે? એના માટે આવવાનું અહીંયા. ચલો, અહીંયા આપેલ નિશાની કોને મૂકવાની? મોટી સંખ્યા. તો મોટી સંખ્યા કઈ છે? 9. તો એને મૂકી દીધી, અને વધેલી નિશાની કઈ પ્લસ? તો કે અહીંયા આવશે. ચલો, હવે આને આપણે આગળ મૂકીએ. તો કે 6x નો વર્ગ માઇનસ 9x પ્લસ 2x માઇનસ 3. જો હવે માઇનસ 7x માંથી પ્લસ 2x કરશો, સોરી, માઇનસ 9x માંથી પ્લસ 2x કરીએ તો જવાબ આપણને માઇનસ 7x મળી જશે. ચલો, આટલા સુધી આપણે રેડી. હવે અહીંયા આપણે કાઢીશું કોમન. ચલો, આમાં કોમન શું નીકળશે? તો જોતા જ ખબર પડે કે અહીંયા 3x કોમન નીકળે છે. ચલો, તો 3x કોમન કાઢી લીધા. હવે અહીંયાથી 3 કોમન નીકળ્યા તો શું વધ્યું? અહીંયા 2 વધ્યા. અહીંયા x આવી ગયો તો એક x વધ્યા. ચલો, માઇનસ ના માઇનસ. હવે અહીંયા 9 માંથી 3 કોમન કાઢ્યા તો અહીંયા 3 વધશે. ઓકે, ચલો, હવે પ્લસ ની નિશાની હતી એ પ્લસ ની એમની એમ. હવે અહીંયા કઈ છે કોમન? ના, તો અહીંયા મૂકી દઈશું એક કૌંસમાં 2x માઇનસ 3 હતા એમના એમ. તો કે 2x માઇનસ 3. ચલો, હવે આપણે જે આગળ કરતા હતા એને જ ફરી 3x પ્લસ 1. તો 3x પ્લસ 1. બીજું કયું મળ્યું? જો એક જેવા મળ્યા તો કે હા, તો 2x માઇનસ 3. ચલો, તો કે 3x પ્લસ 1 બરાબર 0, 2x માઇનસ 3 બરાબર 0. ચલો, તો હવે 3x બરાબર આ પ્લસમાં છે તો અહીંયા જશે તો કે માઇનસમાં. અહીંયા 2x, અહીંયા 3 માઇનસ છે તો અહીંયા પ્લસમાં. હવે x બરાબર માઇનસ 1 ભાગ્યા, હવે અહીંયાથી અહીંયા આવશે એટલે કે 3, મીન્સ કે ગુણાકારમાંથી ક્યાં આવશે? ભાગાકારમાં. અહીંયા x બરાબર 3 ગુણાકારમાંથી ભાગાકારમાં. તો આ બે શું મળ્યા આપણને? શૂન્ય. તો હવે હું લખતો નથી, પરંતુ તમને કહી દઉં કે અહીંયા આપણે લખી શકાય કે આમ 1 માઇનસ 1 ભાગ્યા 3 અને 3 ભાગ્યા 2 એ આપેલ બહુપદીના શૂન્યો છે, એવું આપણે જે લખી દેવાનું. ઓકે, હવે આગળ જોઈએ કે આગળ હવે દાખલો અડધો આપણો પૂરો થયો, હવે અડધો બાકી છે તે આગળ હવે જોઈએ. ચલો, તો આ બાજુ જોઈ લઈએ. ચાલો, તો આગળ જોઈએ. ચલો, તો આગળ પહેલા આપણે a, b અને c એ લખી દઈએ. ચલો, તો કે a બરાબર શું આવે, b બરાબર શું આવે અને c બરાબર શું આવે? ચલો, a બરાબર શું આવશે? તો કે a બરાબર આવશે 6. ચલો, b બરાબર શું આવશે? 3 ના લખતા ભૂલે ચૂકે શું આવશે? 7 આવશે, પણ કેવા? -7. અને c બરાબર કેવા આવશે? -3. ચલો, લખી દીધું. હવે પહેલું લઈએ શૂન્યનો સરવાળો. ચલો, તો કે શૂન્યનો સરવાળો બરાબર. ચલો, શૂન્યનો સરવાળો શું મળ્યો? તો -1 ભાગ્યા 3 ને 3 ભાગ્યા 2. ચલો, તો કરી નાખીએ જ કે -3 ભાગ્યા 2, 3 ભાગ્યા 2 પ્લસ, હવે કૌંસમાં લેવું પડશે કારણ કે આ સંખ્યા કેવી છે? માઇનસ છે, એટલે -1 ભાગ્યા 3. ચલો, લીધું. હવે જો પ્લસ માઇનસ માઇનસ, તો બરાબર 3 ભાગ્યા 2 માઇનસ 1 ભાગ્યા 3. આગળના દાખલામાં કેવું હતું કે નીચે આપેલી બંને સંખ્યાઓ કેવી હતી? એક જેવી હતી, એટલે આપણે કોમન કાઢ્યા હતા. લસા લેવાની જરૂર નથી પડી, ડાયરેક્ટ જ આપણે કહી દીધું હતું. પણ અહીંયા લસા લેવો પડશે. હવે જો આને હું સાદી સિમ્પલ રીતે શીખવાડું તો કશું કરવાનું નહીં. જો શું કરવાનું? ચોકડી ગુણાકાર કહી નાખવાનો. 3 તરી 9 માઇનસ નું માઇનસ 2 એકા 2 ભાગ્યા આ સંખ્યાનો ગુણાકાર 3 દુ 6. જો શું કરવાનું? ફરી કહું છું, આ સંખ્યાનો ગુણાકાર કરવાનો અને આ સંખ્યાનો ગુણાકાર કરવાનો, અને નીચેની બંને સંખ્યાનો ગુણાકાર. 3 તરી 9 માઇનસ ના માઇનસ 2 એકા 2 નીચે 3 દુ 6 બરાબર. હવે જોઈએ અહીંયા તો કે 9 માંથી 2 જાત કેટલા વધે? તો કે 7
ભાગ્યા 6. હવે જવાબ શું આવશે અહીંયા? 7/6. ઓકે, ચલો હવે આપણે સૂત્રની રીતે જોઈએ તો કે શૂન્યનો સરવાળો બરાબર, તો શૂન્યનો સરવાળાનું સૂત્ર શું હતું? તો કે -b/a. ચલો માઇનસ બી માં શું છે? તો કે -7. તો બરાબર માઇનસ કૌંસમાં -7 ભાગ્યા, હવે બી બરાબર સોરી એ બરાબર શું છે? તો 6 ના 6, તો 6 ના 6 બરાબર માઇનસ માઇનસ પ્લસ 7 નીચે 6. તો ચલો આ આપણને શું? શૂન્યના જે સહગુણકો હતા તેનો આ સંબંધ આપણે તપાસશું. ઓકે, ચલો આ સમજાઈ ગયું? ન સમજાણું તો ફરી એકવાર વિડીયો જોઈ લે. ચલો હવે આ જોઈએ શૂન્યનો ગુણાકાર. ચલો તો હવે જે શૂન્યનો ગુણાકાર, તો જોઈએ 3/2 ગુણ્યા કૌંસમાં 1/3. કૌંસ કેમ કર્યો? કારણ કે સંખ્યા કેવી છે? માઇનસ. ચલો હવે 3 એકા 3 અને 3 દુ 6 પણ કેવા? માઇનસ. તો બરાબર, હવે જો અહીંયા 3 દુ 6, તો 3 3 ઉડી ગયા, તો જવાબ કેવો આવશે? -1/2. તો -1/2 એ આપણો જવાબ આવે છે. હવે સૂત્રની રીતે જોઈએ તો કે શૂન્યોનો ગુણાકાર તો કેવું આવશે? જો કે c/a. ચલો c બરાબર કેવા છે? -3 અને a કેવા છે? 6. તો હતું એવું ને એવું જાય. જુઓ 3 દુ 6, તો 3 3 ઉડી ગયા, જવાબ કેવો આવે? -1/2. તો જ્યાં શૂન્યના સહગુણકોનો આપણે સંબંધ અહીંયા તપાસ્યો, તો અહીંયા દાખલો થાય છે પૂરો. ચલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ. ચાલો તો હવે જોઈએ દાખલા નંબર 4. હવે જો આ દાખલા નંબર 4 તમને જોતા એમ થશે કે આમાં કંઈક અલગ છે, પણ જો આ દાખલો આવે તો ખુશ થઈ જવા. શા માટે? કારણ કે જે મેં આગળ 3 દાખલા લીધા એના કરતા દાખલો સાવ સિમ્પલ છે. કઈ રીતે? જો હવે આ જ સ્ટેપ લેવાનું કે 4u નો વર્ગ પ્લસ 8u બરાબર 0. ઓકે, આટલું કર્યું. હવે અહીંયા જે આપણે પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરતા ને એવું અહીંયા કરવાની જરૂર નથી. અહીંયા ડાયરેક્ટ કોમન કાઢો. તો ચલો કોમન કાઢતા કેટલા નીકળશે? તો કે 4u અહીંયા છે ને 4u, હવે 4 દુ 8, તો 4u કોમન નીકળે છે. ચલો 4u કોમન કાઢ્યા, તો અહીંયા શું વધ્યો? હવે 4u કોમન કાઢ્યા, તો અહીંયા શું વધ્યું? એક જ u વધ્યો, પ્લસ અહીંયા કેટલા વધ્યા? તો કે 2 વધ્યા. ચલો હવે આગળ જે કરતા હતા એ જ 4u બરાબર 0, અને અહીંયા આવશે ડેશ કરી u પ્લસ 2 બરાબર 0. હવે જો અહીંયા u બરાબર 0 તો 0 હતા, અહીંયા 4 ગુણાકારમાંથી ભાગાકારમાં, અહીંયા u બરાબર કેવા? +2 છે, અહીંયા કેવા થશે? -2. હવે અહીંયા થોડું સ્ટેપ આગળ જશે કે અહીંયા કેવો ગુણાકાર થશે? તો 0/4 કરીએ તો u બરાબર કેટલો આવે? 0 આવે. તો u બરાબર 0 અહીં આવે છે. તો આપેલ બહુપદીના આપણને કેટલા શૂન્ય મળે છે? 2 શૂન્ય. કયા કયા? તો એક 0 અને -2. 0 અને -2 આપેલ બહુપદીના આપણને 2 શૂન્યો મળ્યા, એવું આપણે લખી શકીએ. ચલો અડધો દાખલો તો આટલામાં જ પૂરો થઈ ગયો. હવે આગળ જોઈએ. આગળ શૂન્યનો જે સરવાળો અને ગુણાકારના જે સહસંબંધ તપાસવાનો ને એ હવે આગળ તપાસીએ. ચલો તો આગળ વાત કરીએ શૂન્યનો સરવાળો. તો એની પહેલા આપણે લખી દઈએ a બરાબર શું આવે, b બરાબર શું આવે ને c બરાબર શું આવે. તો આપણે લખવા તો પડશે ને a બરાબર કેટલા, b બરાબર કેટલા અને c બરાબર કેટલા. ચલો a બરાબર કેટલા છે? અહીંયા 4, તો 4 ના 4. b બરાબર કેટલા આવશે? તો અહીંયા કેટલા છે? 8. અને હવે c બરાબર કઈ નથી આપેલું ને, તો લખવાનું 0. ચલો શૂન્યનો સરવાળો, ચલો શૂન્યના સરવાળામાં શું હતું? તો પહેલા સાદી રીતે જોઈએ તો કે 0
પ્લસ કૌંસમાં -2 0 અને એક -2 છે એટલે કે 0 પ્લસ -2 તો હવે કેવો જવાબ આવશે 0 પ્લસ માઇનસ -2 બરાબર અહીંયા કેટલો જવાબ આવ્યો 2 જવાબ આવ્યો કેટલો આવ્યો 2 હવે સૂત્રની રીતે જોઈએ શૂન્યોનો સરવાળો ચલો શૂન્યનો સરવાળો સૂત્ર શું હતું -b ભાગ્યા a ચલો -b એટલે કેટલા આવે 8 પણ કેવા -8 ભાગ્યા a બરાબર કેવા તો કે 4 કેવા આવે 4 હવે આગળ જોઈએ તો કે 4 દુ 8 તો 4 4 ઉડી ગયા તો જવાબ આવ્યો -2 અહીં પણ -2 જ આવશે કારણ કે આ મોટી સંખ્યા માઇનસમાં છે એટલે અહીં પણ માઇનસમાં આવશે ચલો આગળ જોઈએ શૂન્યનો ગુણાકાર ચલો તો શૂન્યનો ગુણાકાર 0 ગુણ્યા -2 તો બરાબર 0 જ આવે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર શૂન્ય સાથે થાય તો જવાબ કેવો આવે શૂન્ય જ આવે ચાલો તો હવે સૂત્ર રીતે જોઈએ શૂન્યનો ગુણાકાર તો ચલો સી ભાગ્યા એ તો સી બરાબર કેવા છે 0 અને એ બરાબર કેવા છે 4 તો જવાબ આપણો આવશે 0 તો અહીં જે શૂન્ય આપણે જે બહુપદી હતી તેના શૂન્યો શોધ્યા અને અહીં જે અંદર શૂન્ય શોધ્યા હતા તેના સહસંબંધો આપણે સહસંબંધો તપાસ્યા ઓકે તો બસ આજના વિડીયોમાં આટલું જ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને જે વિડીયો છે તે તમારા 10મા ધોરણમાં જે ભણતા મિત્રો છે તેમને શેર કરો જેથી તેમને પણ ગણિત શીખવામાં સરળતા રહે તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં આવજો